જૂનાગઢમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પાર્થ રાજેશભાઈ કાચા સામે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે। ટ્યુશન ક્લાસ દરમિયાન યુવક અને સગીરા સંપર્કમાં આવ્યા હતા। લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ છે। કૃત્ય છુપાવવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। ત્યારે બાળકીના પરિવારે પોલીસમાં અંગેની ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। જુનાગઢ શહેર સી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં એક પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે આરોપી પાર્થ રાજેશભાઈ કાચા કે જેઓ એક સગીર વયની દીકરી હોય તેઓની સાથે પ્રેમ સંબંધ કેળવી તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈ તેઓને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પોટાવી તેઓને દુષ્કર્મ કરેલું અને આ અન્વયે જે સગીર વયની દીકરી છે તે ક્યારેક જો આ બાબતનો ઇનકાર કરે તો તેઓને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીથી તેઓની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલો હોય, જેથી આ બાબતે તેઓના વાલી વારસ દ્વારા ફરિયાદ આપતા સી ડિવિઝન પોસ્ટે ખાતે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આરોપીને અરેસ્ટ કરી રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી આગળની કાર્યવાહી